સુરતની સરકારી શાળાને મંજૂરી હજી મળી નથી। 4000 થી વધુ ફોર્મ ભરાઈ ગયા છે, તે છતાં વાલીઓ રોજના ધક્કા ખાય છે અને હજુ પણ તેમને જવાબ મળતો નથી। ત્યારે જેને લઈને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર હેરાન પરેશાન થઈ રહ્યો છે। સુરતની સરકારી શાળાને મંજૂરી હજુ મળી નથી। 4000 થી વધુ ફોર્મ ભરાઈ ગયા છે, તે છતાં વાલીઓ રોજના રોજ ધક્કા ખાય છે અને જવાબ હજુ પણ મળતો નથી। ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર જેને કારણે હેરાન પરેશાન થઈ રહ્યો છે। ત્યારે કતારગામ સ્થિત આવેલી 401 સરકારી શાળાની બહાર વાલીઓ થયા ભેગા। મારું નામ મહેશ છે। હું અહીંયા એડમિશન માટે ધક્કા મેં ફોર્મ ભરેલું છે, પણ આ લોકો એમ કહે છે કે લકી ડ્રો થવાનો છે। તો લકી ડ્રો થવાનો છે તો લકી ડ્રો જાહેરમાં થવો જોઈએ ને અંદર શું કામ થવો જોઈએ, જેથી એડમિશન લેનાર વાલીઓને ખબર પડે કે લકી ડ્રોમાં નામ નીકળ્યું છે એમાં સંપૂર્ણપણે તટસ્થતા જળવાઈ રહી છે। આ લકી ડ્રો થાય એમાં તટસ્થ જળવાય એવો અમને કોઈ વિશ્વાસ નથી। છેલ્લે કે જો પ્રાઇવેટ સ્કૂલમાં 24 કલાકમાં મંજૂરી ગુજરાતમાં મળતી હોય તો આ સ્કૂલને 4 મહિના પહેલાં તૈયાર થઈ આજ સુધી મંજૂરી નથી મળી, અને મંજૂરી નહોતી મળી તો આ નગર પ્રાથમિક સમિતિને ફોર્મ સ્વીકારવાની જરૂર હતી, અને જરૂર હોવા છતાં જો 1000 વિદ્યાર્થીઓને લેવાનો તો 4000ને છૂટા કરો ને ડ્રો કરીને 5000ને પકડીને રાખવાનું શું કારણ છે? કારણ કે બાજુવાળા પ્રાઇવેટ સ્કૂલોને તમારે પ્રોત્સાહન આપવું છે, એની સ્કૂલો ખાલી નથી થવા દેવી, એ આટલું આ ખાલી રાખી છે। એટલે મારું શાસના અધિકારીને, મેયરને અને મુખ્યમંત્રી સુધી તમામને મારી ફરિયાદ છે કે આ તાત્કાલિક ધોરણે આજ 2 દિવસમાં ડ્રો થવો પડે। 15 તારીખ એટલે બેન મારું કહેવું એવું છે કે તમામ સ્કૂલોની ફીઓ ભરાઈ ગઈ છે અને પછી ડ્રો કરવો છે, એટલે તમામ વાલીઓ બીજે ફી ભરી શકે પછી ડ્રો કરવો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।